जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। बोलो पुरुषोत्तम भगवान की जय। નવા મેઘ સમાન શ્યામ બે હાથવાળા મુરલી ધારણ કરનાર તેમજ પીળા પિત્તાંબર ધારણ કરનાર શ્રી રાધાજી સહિત આપ પુરુષોત્તમ દેવને હું વંદન કરું છું. ગોવર્ધન પર્વતને આંગળી ઉપર ધારણ કરનાર, ગાયોને રક્ષણ આપનાર, ગોવાળનો વેશ ધરનાર અને ગોપીઓની સૌથી પ્રિય એવા પરમેશ્વરને શ્રી ગોવિંદને હું વંદન કરું છું. પુરુષોત્તમ માસ તમામ માસમાં સૌથી સર્વશ્રેષ્ઠ માસ છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનારના સગળા પાપો નાશ પામે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર વૈકુંઠ પામે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં વ્રત પૂજા કીર્તન દાન કરનાર સુખ સંપત્તિ પામે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર આદિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થાય છે. સુખ દુઃખ દ્વેષ ભાવ હર્ષ શોકથી ઉપર ઉઠીને પ્રભુને પામવાનો આ માર્ગ છે. મિત્રો, આ જેઠ મહિનાના 17મી તારીખે પુરુષોત્તમ મહિનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. તો આપણે કરીશું પુરુષોત્તમ માસની કથાનું રસપાન. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પુરુષોત્તમ માસની કથાનું રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય. ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુનું શરણ મેળવનાર મળમાસ પતિત પાવન પુરુષોત્તમ બન્યો. આ પવિત્ર માસમાં વ્રત તપ કરનાર, ધર્મ પૂજા કરનાર, બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપનાર, વ્રતની પૂર્ણાહુતિમાં વસ્ત્ર અન્નનું દાન કરનાર, મૃત્યુલોકના સુખ પામીને અંત સમય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. કળિયુગમાં પુરુષોત્તમ પ્રભુને પામવાનો આ અતિ ઉત્તમ મોકો છે. સ્નાન, ધ્યાન, ધર્મ, દાન, પુણ્ય અને ઉપવાસથી પ્રગટ થતી કર્મ, અર્થ અને મોક્ષરૂપી પુરુષોત્તમ માસની કથાઓ અને અધ્યાયો દરેક મનુષ્યની ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. મનુષ્યના જીવનમાં ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ, લાલચ, આળસ વગેરે મળને દૂર કરી મનુષ્યના અંતકરણને પાવન કરનાર આ પુરુષોત્તમ મહિનાનો અનોખો મહિમા છે. જે મનુષ્ય આ અધિક માસને પૂજે છે, જપ, વ્રત, સ્નાન, દાન, ધર્મ, ઉપવાસ કરે છે, તેની દરિદ્રતા દૂર થાય છે. તેમજ તેના પાપો નાશ પામીને તે પુરુષોત્તમ પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસની કથા સામાન્ય રીતે બ્રહ્મપુરાણ, બૃહદ નારદ પુરાણ અને સમુચ્ચયમાં આપવામાં આવેલી છે. આ કથા ખૂબ જ વ્યાપક અને રસિક છે. મહાભારતમાં જુગટુ રમી હાર્યા પછી પાંડવોના વનવાસ ગયાની કથા છે. પાંડવો કુલ 12 વર્ષ વનમાં અને 1 વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. 13 વર્ષની એટલે કે 156 માસની મુદ્દત પૂરી થઈ પાંડવોએ વિરાટ નગરીમાં ફરી પ્રવેશ કર્યો. દુર્યોધને વાંધો ઉઠાવ્યો કે સૂર્ય સિદ્ધાંત પ્રમાણેની ગણતરીના હિસાબે પાંડવોએ 13 વર્ષ પૂરા કર્યા નથી. પણ ભીષ્મ પિતામહ અને અન્ય વિદ્વાનોએ દુર્યોધનનો મત અવગણ્યો અને કહ્યું કે પાંડવોએ પૂરેપૂરી મુદ્દત સુધી વનવાસ અને અજ્ઞાતવાસ વેઠ્યો છે. પાંડવો અને શ્રી કૃષ્ણના સમયમાં પશ્ચિમ દેશથી યવનો આર્યાવ્રત આવ્યા હતા. આ યવનોમાં મય યવનના નામનો ઉલ્લેખ આવે છે. આ મય વનને તિથિ માસની ગણતરી સૂર્યની ગતિ પ્રમાણે કરવાનું આર્યોને શીખવ્યું અને તેથી જ સૂર્ય સિદ્ધાંતનો યશ તેને ફાળે જાય છે. યવનોના આગમન પહેલાં આર્યવ્રત ચંદ્રની ગતિ મુજબ તિથિ માસ ગણાતા. આથી સૂર્ય સિદ્ધાંત અને ચંદ્ર સિદ્ધાંત એમ 2 પદ્ધતિઓનો મેળ સાંધવા પ્રયત્ન થયો. ગણતરી કરતાં જણાવ્યું કે સૂર્ય સિદ્ધાંતના દર 2.5 કે 3 વર્ષે એક ચંદ્ર સિદ્ધાંત પ્રમાણેનો માસ વધારીએ તો 2 પદ્ધતિ વચ્ચે મેળ થાય તેમ છે. આ રીતે દર 2.5-3 વર્ષે એક માસ વધારવાની રીત સ્વીકારવામાં આવી. વધારાનો માસ અધિક માસ તરીકે ઓળખાતો. આ માસ તરફ તે સમયના જ્યોતિષ શાસ્ત્રીઓએ તિરસ્કારથી જોયો અને તેને મળમાસ કહ્યો. આ જ કારણે આજે આપણે આ અધિક માસમાં મંગલ કાર્યો કરતા નથી. અધિક માસના દેવોનો પણ આ જ કારણે બધે તિરસ્કાર થતો.
આથી આ દેવો શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણના શરણે ગયા. શ્રી વિષ્ણુ ભગવાને આ માસને શુભ સ્થાને સ્થાપી પોતાનું પાવનકારી નામ શ્રી પુરુષોત્તમ માસ એમ આપ્યું અને આ માસને ધર્મદાન પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ ઠરાવ્યું. આ રીતે જ્યોતિષશાસ્ત્રની બે ભિન્ન પદ્ધતિઓનો સમન્વય કરી જે માસ વધ્યો તેને ધાર્મિક સ્વરૂપ આપી તે પાછળ સુંદર આખ્યાયિકાઓ રચવામાં આપણા શાસ્ત્રકારોની ખૂબ સમાવેલી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.